હલો, કેમ છો? સુપર ફૂડ સ્ટોરીઝમાં આજે આપણે વાત કરવાના છીએ એનર્જી ફ્રૂટ, એવરીડે ફ્રૂટ એવું બનાના. યસ, બનાના ઓલ ટાઈમ ફેવરિટ, ઓલ એજ ફેવરિટ. નાના બાળક હોય, યંગસ્ટર્સ હોય, જીમ ગોઅર્સ હોય કે ઓલ્ડ એજ પીપલ હોય, બધાનું ફેવરિટ અને બધા જ ખાઈ શકે, દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવું ફ્રૂટ છે. એફોર્ડેબલ પણ છે અને નરિશિંગ પણ છે. ન્યુટ્રિશનની વાત કરીએ તો રીચ ઇન કાર્બોહાઈડ્રેટ, વિટામિન B6, ફાઇબર એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ પોટેશિયમ વિચ ઇઝ ગુડ ફોર હાર્ટ અને મસલને પણ રિકવર થવામાં હેલ્પ કરે છે. એટલા માટે જ જીમ ગોઅર્સ અને સ્પોર્ટ્સમાં જતા બાળકો સૌથી વધારે કેળાનો ઉપયોગ કરે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. નેચરલ ફ્રક્ટોઝ જે છે શુગર, એ લેવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે. સાથે સાથે ફાઇબર રીચ છે એટલે ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે. જે લોકોને કોન્સ્ટિપેશન હોય એમને ડૉક્ટર સજેસ્ટ કરે છે ને કેળા અને પપૈયા. ફાઇબર ઇઝ ધ રીઝન ફોર દેટ. આયુર્વેદાની દ્રષ્ટિએ વાતા પ્રકૃતિવાળા જે લોકો હોય, જેને વાયુ વધારે થતો હોય, એ લોકો માટે કેળા ઇઝ ગુડ ટુ ઇટ. કેવી રીતે લેવા? તો એઝ ઇટ ઇઝ તો તમે ફ્રૂટ તરીકે ખાઈ શકો છો. સાથે સાથે કોકોનટ મિલ્ક અથવા તો દહીંની સાથે બનાના, નટ્સ અને સીડ્સ બધું મિક્સ કરી અને ખાઈ શકો છો. આ સિવાય સ્મૂધીમાં લઈ શકો છો. એને કોઈ પણ ડિઝર્ટ બનાવો એમાં એગ રિપ્લેસર તરીકે બનાનાને સ્મેશ કરીને એડ કરી શકો છો. તો સિમ્પલ, નેચરલ અને નરિશિંગ બનાનાને તમારા ડેઇલી ડાયટનો પાર્ટ બનાવો અને એના ફાયદા મેળવો.